પહેલા એક સૌથી મહત્વના સમાચાર આપને આપી દઈએ। નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી છે। લંડનમાં નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે। પીએનબી ફ્રોડ કેસમાં આરોપી છે નીરવ મોદી અને નીરવ મોદી સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી। એવામાં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લંડનમાં ભાગેડુ નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી છે। લંડનથી નીરવ મોદીની ધરપકડ। પીએનબી ફ્રોડ કેસમાં આરોપી છે નીરવ મોદી। વધુ વિગતે વાત કરવા બ્યુરો ચીફ દેવસી બારડ જોડાઈ ગયા છે। દેવસી, આ સૌથી મોટા સમાચાર કહી શકાય। નીરવ મોદીની ધરપકડ કરાઈ છે, હાલ શું અપડેટ? જી, લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકાર માટે રાહતના સમાચાર કહી શકાય એ પ્રકારે એક મોટા ન્યૂઝ લંડનથી આવી રહ્યા છે કે નીરવ મોદી જે ભાગેડુ હતા 11,000 કરોડના કૌભાંડી છે નીરવ મોદી, એની ધરપકડ કરવામાં આવી છે। લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવશે। થોડા સમય પહેલા જ એને ધરપકડ કરવામાં આવી છે। ઈડી દ્વારા ભારત સરકાર તરફથી ઈડી દ્વારા લંડનની અંદર જે ડોક્યુમેન્ટ્સ પૂરા પાડવામાં આવ્યા હતા અને ખાસ કરીને એના જે પ્રકારના જે કૌભાંડો હતા એ ઇંગ્લેન્ડને આપવામાં આવ્યા હતા। ત્યારબાદ ઇંગ્લેન્ડ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે અને એને ધરપકડ કરવામાં આવી છે। હવે વેસ્ટમિન્સ્ટર કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવશે। આમ ભારતના બીજા સૌથી મોટા આરોપી કહી શકાય અને કૌભાંડી કહી શકાય વિજય માલ્યા બાદ બીજા એક જે નીરવ મોદી છે એની પણ લંડનમાં ધરપકડ થઈ છે। હવે જોવાનો સવાલ એ છે કે વિજય માલ્યાને વર્તમાન સરકાર લાવી શકી નથી અને ત્યાં કોર્ટ કેસ ચાલી રહ્યા છે। આ સંજોગોની અંદર જે ધરપકડ થઈ છે પણ ત્યારબાદ હવે કોર્ટ જે છે એને જામીન આપે છે કે પછી ભારત સરકારને પરત કરે છે એની ઉપર સૌની નજર છે। કારણ કે આ જે મુદ્દો છે, જે નીરવ મોદીનો મુદ્દો છે, ભારતની અંદર ચૂંટણી મુદ્દો બની ચૂક્યો છે। વર્તમાન સરકારને પ્રશ્ન કરવામાં વિરોધ પક્ષે વર્તમાન સરકારને પ્રશ્ન કરી રહી છે નીરવ મોદીના કૌભાંડને લઈને। અને ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી નીરવ મોદી છે એ લંડનમાં બિંદાસ ફરી રહ્યા છે, એને લઈને પણ સરકાર સામે પ્રશ્ન થઈ રહ્યા હતા અને સરકારની સામે એ પ્રકારના આક્ષેપ થયા હતા કે સરકારનો કોઈ એવો રોલ છે નીરવ મોદીને ભગાડી જવામાં અથવા તો એને ત્યાં કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં સપોર્ટ કરવામાં। તો આ તમામ મુદ્દાઓ વચ્ચે નીરવ મોદીની ધરપકડ થઈ છે તો એ વર્તમાન સરકાર માટે, મોદી સરકાર માટે રાહતના સમાચાર છે। સાથે સાથે ભારત માટે પણ એક મોટા સમાચાર કહી શકાય। હવે સવાલ એ છે કે નીરવ મોદી કેવી રીતે ભારતની અંદર આવે છે। કાયદાકીય જે અડચણો છે એ ભારત સરકારને નડશે કે પછી જે ઇંગ્લેન્ડ છે એ પોતાના કાયદાનો રૂખ આપીને નીરવ મોદીને બચાવશે? જી બિલકુલ, આભાર દેવસી તમામ વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ। તો સૌથી મોટા સમાચાર, પીએનબી કૌભાંડમાં આરોપી છે નીરવ મોદી અને નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે। હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે નીરવ મોદી સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। નીરવ મોદીને 3 કલાક ને 30 મિનિટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। નીરવ મોદીને વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 3 કલાક ને 30 મિનિટે નીરવ મોદીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાલ તો લંડનમાં ભાગેડુ નીરવ મોદીની ધરપકડ થઈ ચૂકી છે। લંડન પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ હવે નીરવ મોદીની ધરપકડ કરી લીધી છે। નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી છે। લંડનની અંદર નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી છે। જણાવી દઈએ કે પીએનબી કૌભાંડમાં ભાગેડુ છે નીરવ મોદી। કેન્દ્ર સરકાર પર અનેક વખત વિપક્ષે સવાલો પણ ઉઠાવ્યા હતા, ત્યારે હવે લંડનની કોર્ટમાં તેની ધરપકડ થઈ ચૂકી છે। આગળ હવે લંડનની કોર્ટની અંદર જ કાર્યવાહી પણ કરવામાં આવશે। ભારત તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ હવે જોવું રહ્યું, તે પણ એક સૌથી મોટો સવાલ બની રહેશે। હાલ તો પીએનબી ફ્રોડ કેસમાં નીરવ મોદી કે જે આરોપી છે તેની ધરપકડ થઈ ચૂકી છે। આ પહેલા પણ તેની પર અનેક વખત એક્શન લેવામાં આવ્યા હતા। થોડા દિવસો પહેલા જ નીરવ મોદી લંડનમાં બિંદાસ ફરતો પણ દેખાયો હતો, ત્યારે હવે પીએનબી કૌભાંડનો આરોપી એવો નીરવ મોદી કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે। 3 કલાક અને 30 મિનિટે તેને લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। લંડનમાં ભાગેડુ નીરવ મોદીની ધરપકડ બપોરે 3:30 કલાકે તેને રજૂ કરવામાં આવશે। ત્યારે ડિઝાઇન કરેલી જ્વેલરીની જે તે વેચાણ કરતો હતો, આંતરરાષ્ટ્રીય સ્તર પર નીરવ મોદી બ્રાન્ડ ખૂબ ચર્ચિત છે। નીરવ મોદીની જો તેના બિઝનેસની વાત કરીએ તો ભારતના ધન કુબેરોમાં નીરવ મોદીનું 84મું સ્થાન છે। 12,000 કરોડની સંપત્તિનો માલિક છે નીરવ મોદી। 12,000 કરોડની સંપત્તિ ધરાવે છે અને હાલ ભાગેડુ જાહેર કરાવશે। મહાકૌભાંડની એક કડી છે નીરવ મોદી। નીરવ મોદીની જો વાત કરવામાં આવે તો પંજાબ નેશનલ બેંકમાં 11,346 કરોડનું મહાકૌભાંડ આચર્યું છે। સેબીએ મહાકૌભાંડનો ખુલાસો કર્યો છે,
ત્યારે કેવી રીતે કૌભાંડ આચર્યું તે પણ જણાવી દઈએ. મુંબઈની બ્રિજ કેન્ડી બ્રાન્ચમાં આ સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. અન્ય બેંક શાખાઓની પણ સંડોવણી અહીં હોઈ શકે છે, પરંતુ કહી શકાય કે જે સમગ્ર કૌભાંડ છે તેનો સૌથી મોટો આરોપી નીરવ મોદી છે. 2017માં વિદેશમાંથી સામાન મંગાવવાના નામે તેણે કૌભાંડ આચર્યું હતું. તો આ સાથે જ બ્યુરો ચીફ દેવશી બારડ સીધા અમારી સાથે જોડાઈ રહ્યા છે. દેવશી, કહી શકાય કે એક મહાકૌભાંડ જે આચરેલું હતું તેનો આરોપી નીરવ મોદી અને તેની ધરપકડ, આગળ કઈ રીતે કાર્યવાહી થઈ શકે એમ છે? સમગ્ર જે ધરપકડ કરવામાં આવી છે તેને કઈ રીતે જુઓ છો? જી, જે પ્રકારે ભારત સરકાર દ્વારા જે પ્રકારની માંગ કરવામાં આવી હતી લંડન કોર્ટ સમક્ષ અને ઇંગ્લેન્ડ સમક્ષ જે પ્રકારની માંગ થઈ હતી, એ માંગને અનુસંધાનની અંદર નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટમિનિસ્ટર કોર્ટની અંદર એની ધરપકડ એને હવે રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ કાયદાકીય પ્રવૃત્તિ શરૂ થશે કે ભારત સરકાર પ્રત્યાર્પણ સંધિ છે, જે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની જે સંધિ છે, એ સંધિ મુજબ તેને ભારત લાવવામાં આવશે. હવે સંધિની અંદર કેટલાક પ્રકારના મહત્વના જે પ્રકારના કારણો હોય છે, એ કારણોની અંદર ભારત સરકાર જે છે એ કેવી રીતે રજૂઆત કરે છે એનો સૌથી મોટો સવાલ બનવાનો છે. સાથે સાથે ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર પણ પ્રત્યાર્પણને લઈને ભારત સરકાર અને ઇંગ્લેન્ડ વચ્ચે એક પ્રકારના કરાર થયા હતા અને એને પ્રાથમિક વિગત એવી હતી કે જો નીરવ મોદી છે એ દોષી સાબિત થશે તો એ કરાર મુજબ ભારત સરકારને તેઓ પરત કરી દેશે. તો આ સંજોગોની અંદર પ્રાથમિક મુજબ તો પરત કરવાને લાયક છે આ કેસની અંદર નીરવ મોદી. હવે એ નીરવ મોદી હવે આવી પણ શકે છે, પરંતુ હવે આજે જે પ્રકારની સુનાવણી થવાની છે, આજે જે પ્રકારના જામીન મળશે કે પછી એને ભારતને પરત કરવો, એ પ્રકારના આખી વેસ્ટમિનિસ્ટર કોર્ટની અંદર જે પ્રકારની સુનાવણી થવાની છે, લગભગ ભારતીય સમય મુજબ 3:30 વાગે આ પ્રકારની સુનાવણી ત્યાં શરૂ થશે. ત્યારબાદ ખ્યાલ પડશે કે તે ભારત આપી શકશે, પ્રત્યાર્પણ થશે કે નહીં. પણ સૌથી મોટો સવાલ એ છે કે જે ચૂંટણી ચાલી રહી છે એની અંદર સૌથી મોટો મુદ્દો અત્યારે વિજય માલ્યા, નીરવ મોદી બની ચૂક્યા છે. આ સંજોગોમાં વિરોધ પક્ષે હંમેશા વારંવાર સરકારને ખટેરામાં લેવાનો પ્રયત્ન કરતું હોય છે કે નીરવ મોદી અને વિજય માલ્યા છે કરોડોનું કૌભાંડ કરીને જઈ ચૂક્યા છે અને વર્તમાન સરકાર મોદી સરકાર છે હાથ ઊંચા કરીને જોઈ રહી છે. તો આ સંજોગોમાં મોદી સરકારને થોડી રાહત મળી એમ કહી શકાય. બીજો મુદ્દો એ છે કે એક પ્રકારની વાત પણ ચાલતી હતી કે ચૂંટણી પહેલા નીરવ મોદી છે એની ધરપકડ થશે. તો એ પ્રકારની હવા હતી, એ હવાને પણ બળ મળ્યું છે અહીંયા, કારણ કે જે પ્રકારના કેટલાક કાયદાકીય કાનૂનો છે લગભગ ભારત સરકારે પૂરા કર્યા હતા અને એ એક બાય સ્ટેપ જતું હતું. થોડા સમય પહેલાની વાત કરવામાં આવે તો નીરવ મોદી છે ઇંગ્લેન્ડની અંદર દેખાયા હતા, એનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યાંના ટેલિગ્રાફ ન્યૂઝપેપર છે એના પત્રકારે એનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો અને એની સામે એને એક પણ પ્રશ્નનો જવાબ આપવાની ના ભણી હતી. સાથે સાથે ભારતીય મીડિયાની અંદર પણ તેના ઇન્ટરવ્યુ આવ્યા હતા, એટલે કે એને ઇન્ટરવ્યુ લેવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ તે દરેક વખતે નો જવાબ આપીને છૂટી જતા હતા. તો આ કેસની અંદર છેલ્લા 4 થી 5 દિવસની અંદર અથવા તો એનાથી એક અઠવાડિયાથી નીરવ મોદી છે ભારતની અંદર રાજકારણ મુદ્દા બન્યા હતા, ટીવીની સ્ક્રીન ઉપર પણ વારંવાર આવી રહ્યા હતા. આ સંજોગોની અંદર નીરવ મોદી સૌથી મોટો ભગોળો છે એ પકડાયો છે, એ ભારત માટે સૌથી મોટા સમાચાર કહી શકાય. જી બિલકુલ દેવશી, ભારત માટે આ સૌથી મોટા સમાચાર છે અને પ્રત્યાર્પણના જે નિયમો છે તે મુજબ જો તેને ભારત લાવવામાં આવે તો ભારતમાં તેના ઉપર કઈ રીતે કાર્યવાહી થઈ શકે તેમ છે? ભારતની અંદર જે પ્રકારની કાર્યવાહી થઈ શકે છે તો કે એક તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડી ની અંદર એક કેસ નોંધાયો છે અને એણે ગેરકાયદેસર પૈસાની લેતી દેતી કરી છે. સાથે સાથે જે હવાલાનો જે કાંડ છે એની ઉપર એ કેસ પણ છે. સાથે લોકોનું જે પ્રકારનું છેતરપિંડી કરી છે, એટલે કે લગભગ કરોડોની છેતરપિંડી કરી છે, એ કેસ છે. એટલે કે વ્હાઇટ કહી શકાય એવા, એટલે કે વ્હાઇટ કોલર ક્રાઇમ કહી શકાય એવા પ્રકારના કેસ નીરવ મોદી સામે છે. અને ઘણા પીએનબી જે પંજાબ નેશનલ બેંક છે એનું લગભગ 13,500 કરોડનું કૌભાંડ આચર્યું છે. એ બેંકમાંથી લોન લીધી છે, પંજાબ નેશનલ બેંક સાથે બીજી બેંકોમાંથી લોન લીધી છે અને એ લોનના નાણાં એને ભરપાઈ નથી કર્યા. તો આ તમામ કેસ છે એની ઉપર ચાલી રહ્યા છે વ્હાઇટ કોલર ક્રાઇમના. તો એ કેસની અંદર એની ઉપર સજા થઈ શકે છે. સાથે સાથે ઈડી અને સીબીઆઈ થી અંદર ઈડી તો ઇન્વોલ્વ છે, સીબીઆઈ પણ ઇન્વોલ્વ થઈ શકે છે કેટલાક કેસને લઈને. તો તમામ મુદ્દા છે હવે પછી એ ભારત આવ્યા બાદ એની ઉપર વધારે સકંજો કસી શકાય એમ છે. પરંતુ અત્યારે જે પ્રકારના કેસ ચાલી રહ્યા છે એ તમામ કેસ ભારતમાં ચાલી રહ્યા છે, જ્યારે નીરવ મોદીની ધરપકડ છે ઇંગ્લેન્ડમાં થઈ છે. તો આ સંજોગોની અંદર પ્રત્યાર્પણની સંધિ મુજબ જ્યાં સુધી તે અહીંયા ના આવી શકે ત્યાં સુધી એ જે છે એ કેસની અંદર
હજી કેવું અસ્થાને છે. બીજો મુદ્દો એ છે કે નીરવ મોદીની જેમ જ વિજય માલ્યા પણ પકડાઈ ચૂક્યા છે. ત્યાં વિજય માલ્યા અત્યારે બિંદાસ ફરી રહ્યા છે ઇંગ્લેન્ડની અંદર, અને તેઓનું આપણે કંઈ કરી શકતા નથી કારણ કે તેઓ ત્યાંના નાગરિક પણ બની ચૂક્યા છે. તો આ સંજોગોમાં વિજય માલ્યા જેવું ના બને એ સૌથી મોટો સવાલ છે. વિજય માલ્યાને આપણે હજુ સુધી લઈ આવી શક્યા નથી. એનો કેસ પણ નીરવ મોદી અને વિજય માલ્યાનો સેમ કેસ છે. તો આ સંજોગોમાં શું એવું બની શકશે કે વિજય માલ્યાની જેમ નીરવ મોદી ત્યાં જામીન લઈને બિંદાસ ફરશે? તો આ સૌથી મોટો સવાલ છે, ભારત સરકાર સામે ખડો થઈ રહ્યો છે. જો આવું બનશે તો ભારત સરકાર માટે ફરી એક નામોશીની વાત આવશે કે માલ્યાને ના લઈ આવી શક્યા, નીરવ મોદીને પણ નથી લઈ આવી શક્યા. તો હવે આ પ્રકારના જે ધરપકડનો મતલબ શું? તો આ તમામ મુદ્દા છે હવે ભવિષ્યની અંદર પ્રશ્ન થવાના છે. અત્યારે તો એની ધરપકડ થઈ છે, હવે કાયદાકીય પ્રોસેસ આગળ વધશે અને ત્યાંની કોર્ટ છે એ આગળની કાર્યવાહી કરશે. જી બિલકુલ, આભાર દેવશી, તમામ વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ. તો અત્યારના સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ.